સુરતના દરિયા કિનારે આવેલા રમણીય ડુમસ વિસ્તારમાં પ્રકૃતિ પ્રેમી અને વન્યજીવ ઉત્સાહીઓ માટે એક અણધાર્યો અને રોમાંચક નજારો જોવા મળ્યો હતો। મિત્રો સાથે ફરવા નીકળેલા એક યુવકે ડુમસ રોડ પર એકસાથે 6 જેટલા ગોલ્ડન શિયાળના સમૂહને વિહરતા જોયા હતા। આ અદ્ભુત દૃશ્યને યુવકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ડુમસ વિસ્તારમાં રહેતા અને પ્રકૃતિ નિરીક્ષણનો શોખ ધરાવતા ઈશાન જરીવાલા પોતાના મિત્રો સાથે ડુમસના શાંત માહોલમાં આનંદ માણી રહ્યો હતો અને એવા સમયે તેમની નજર રોડ પર આવેલા ઝાડી ઝાખરા વિસ્તાર તરફ પડી હતી, જ્યાં તેમણે એક સાથે 6 જેટલા ગોલ્ડન જેકલનું ટોળું જોવા મળ્યું હતું। એક શિયાળ તો રોડ પર પણ જોવા મળ્યું હતું। ઈશાનના કહેવા પ્રમાણે આ શિયાળનું જૂથ શાંતિપૂર્વક રોડ ઓળંગીને નજીકની ઝાડીઓ તરફ આગળ વધી રહ્યો હતો। તેણે તુરત જ પોતાના મોબાઈલમાં આ દ્રશ્ય કેદ કરવાનું શરૂ કર્યું હતું। તેણે કહ્યું કે તેણે શિયાળને તેમની વિશિષ્ટ ચાલવાની પદ્ધતિ અને તેમની ઝાડી જેવી પૂંછડી પરથી ઓળખ્યા હતા। આ ગોલ્ડન શિયાળાનો સમૂહ એક સાથે જ એવું જ ખરેખર એક દુર્લભ ઘટના છે, કારણ કે શિયાળ સામાન્ય રીતે નિશાચર પ્રાણી છે અને માનવ વસવાટથી પણ દૂર રહેવાનું પસંદ કરે છે। ડુમસ જેવા વિસ્તારોમાં જ્યાં માનવ વસ્તી વધારે છે અને વન્યજીવોના કુદરતી નિવાસસ્થાન સંકોચાઈ રહ્યા છે, તો આવા દૃશ્ય જોવા મળ્યા એક આશ્ચર્યજનક ઘટના છે। વન્યજીવ નિષ્ણાતોના મતે આ શિયાળો ખોરાકની શોધમાં અથવા તો કુદરતી નિવાસસ્થાનના વિપેક્ષના કારણે બહાર આવ્યા હોય એમ શકી શકે છે। A pack of golden jackal. સુરતના કયા એરિયામાં તમને જોવા એરપોર્ટ સાઈડ જોવા મળ્યું છે અને કેટલા હતા ટોટલ 6 હતા અને 6 બેબીઝ હતા। તમને કેવી રીતે ખબર પડી કે તે ગોલ્ડન જેકલ? મને એ લોકોની વોકિંગ પેટર્ન ને એ લોકોને ટેલથી ખબર પડી કે આ ગોલ્ડન જેકલનો પેક છે। તમે આ પહેલા ક્યારે જોયા? હા, મારા ફાધર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે, સો એમની જોડે મેં રેગ્યુલર બેઝિસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે। સો મને ત્યાંથી આઈડેન્ટિફાઈ થયું કે આ ગોલ્ડન જેકલ છે અને મેં પહેલાં જોયા છે। તમારા મતે અત્યારે ક્યાં હશે? જો કંઈ કહેવાય નહીં, કેમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતાં। સો એ ક્યાં હોઈ શકે, બહુ મોટો એરિયા છે એનો, તો ખબર નહીં એ ક્યાં હોઈ શકે, એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાય થાય।